ગઢવી એમ કહે છે કે લંબ નેણી રજા ગણી હસે પાતળિયું સર્જન આરે સરજ્યું દુનિયામાં એવી કોઈ કામણ યાર્યું. પછી શું કે કવિ કે ઉગતો આંબો રાળકો લંબો બારવટિયાની પરથી જૂની વાડનો ભડકો અને ભાદરવાનો તડકો એમ કહેવાય કે આમ આબમાં પગળો મુઠ્ઠી ભરી. જય માતાજી. આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને જેમ કે તમે યમરાજ ઘોડાનો વિડીયો જોયો એ રીતે હવે આ બાજુ થઈ વાવણી નીતિનભાઈને ત્યાં, અને આપણે હવે આગળ નીકળવાનું છે પાટા બાજુ પ્રતાપભાઈને ત્યાં. બરોબર છે. હજુ આવું થાય કે બળદવાળા ભાઈ હોય ને પહેલી વાર કે ઘોડાવાળા ભાઈ બળદમાં ચડે ને એટલે બળદ તો એમ જ કે હે ઘોડો. ઘોડા નાખશું. હવે આપણે નીકળી ગયા છે. યમરાજ ઘોડો હતો એના વિડીયો બનાવી લીધા, પછી ત્યાં વાવણીનું કામ ચાલુ હતું એ પણ થોડો ઘણો વિડીયો આ જ વિડીયોમાં આપણે બતાવી દીધો. શરૂઆત જ જોકે ત્યાંથી કરી છે. અને હવે આપણે નીકળી ગયા છીએ ડાયરેક્ટ માધવપુર ને પાટા જવા માટે. પાટા આપણા મિત્ર છે એને ત્યાં જવાનું છે. તમે ઓળખતા જશો પ્રતાપભાઈ પરમાર, એને ત્યાં જવાનું છે. અને આ એનો રસ્તો છે. અહીંથી 26 કિલોમીટર છે. વચ્ચે સાંઢાખેડ ને બધું આવશે. હવે ત્યાં ફોન કરીને પૂછ્યું, હાલ તો કંઈ પ્રોબ્લેમ નથી, પણ પાણી ભરાય ને ત્યાં રોડ રસ્તા ને બધું બંધ થઈ જાય હાવ. કારણ કે ખેડના વિસ્તારમાં પાણી એટલું આવે ને, જો આપણે ખેડમાં રહેશું તો તમને અહીંના પાણીનો કેવું પૂર આવે, કેવા રસ્તા બંધ થાય એ નજારો તમને આખો બતાવશું. બરાબર. બાકી આમાં એવું છે કે જમાવટ એટલે જમાવટ, આને કહેવાય ને લીલીના ઘેર કહેવાય. જો બધે વાવણી ચાલુ જ છે કમ્પ્લીટ. કોઈ જગ્યાએ એવું નહીં હોય ટ્રેક્ટર કે ગાડું નહીં હાલતું હોય. બધી જગ્યાએ કમ્પ્લીટ આજુબાજુ જો ટ્રેક્ટર ચાલુ છે. બધી જગ્યાએ કમ્પ્લીટ વાવણી ચાલુ જ છે. કારણ કે હું હવે એક દીની ખરાડ પડી છે ને, ચલો ખરાડમાં શું કે લાભ લઈ લેવાય, મુકાય નહીં. અત્યારે તમારે કેવો વરસાદ છે એ પણ કહેજો, અને કાંઈ ઘોડા રાખતા હોય તો કોમેન્ટ કરી દેજો. બરોબર. સારા ગાયું સારા ઘોડાવાળા હોય એને ત્યાં આપણે જાય જ મજા જ આવે. એટલે કે માણા હોવો જોઈએ પહેલાં તો, ઘોડાને ગાયું તો પછીની વાત છે. એવું બધું છે ને આ આખો એનો નજારો છે. બરાબર. આગળ પૂગી પછી કઈ રીતે શું થાય છે ચાલો. જય માતાજી. આગળ મળી. બાજુનો જે વિસ્તાર આવે ને આ બધો સાંઢાખેડનો વિસ્તાર કહેવાય. અને અહીંયા જો ખેતરોમાં પાણી ભર્યા છે. જ્યારે આમ ફૂલ વરસાદ આવે ને એનો નજારો જો બાઇકમાં છે તમને બતાવી, પણ અહીંથી જો કે હલાય જ નહીં. આ રોડ રસ્તા બધું પેક થઈ જાય, ઉપરથી પાણી જતું. ખેતરોમાં પાણી ભર્યા છે. બહુ વરસાદ આવે ને તો ગામ આખા બ્લોક થઈ જાય. એક ગામથી બીજા ગામે ન જવાય. આપણે એટલે જ આપણો મિત્ર છે સાગરભાઈ, એને ફોન કર્યો હતો અહીં સાંઢાખેડમાં રહીએ કે ભાઈ કેવો વરસાદ છે, રસ્તો બસ્તો ચાલુ છે કે નહીં. કે વાંધો નથી, આવવા જોઈએ કે પાણી ઉતરી ગયું છે. બાકી આ રસ્તે જો અજાણ્યા કોઈ હાલે તો ધ્યાન રાખીને હાલું, કારણ કે આમાં થોડુંક અઘરું પડી શકે. બાકી જે રેગ્યુલર હાલતા હોય એને બધાને ખબર જ હશે રસ્તા કેવા છે. જુઓ તમે રસ્તા બધા વાડીઓ જવાના રસ્તા હાવ બ્લોક થઈ ગયા છે. અમુક પુલે તૂટી ગયા એવું બધું છે. હજી અહીંથી પાટા થાય લગભગ મારા ખ્યાલથી 15-20 કિલોમીટર હશે. કેવી પરિસ્થિતિ છે વરસાદની જરૂર કોમેન્ટમાં કહેજો. અને આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને મસ્ત નજારો દેખાડો. જુઓ તમે ઘણા ટાઈમ પછી સૂર્યદેવ દેખાણા છે. અને આ પાણી પી રહી જો
ભરેલા છે. કોઈ આવતા હોય ને ભાઈ ચોમામાં આ રસ્તે મહેરબાની કરીને પાટામાં ઘેડવાળો રસ્તો ના લેતા, કારણ કે પાછળ હે ને આપણે વિડીયો તો ના બન્યો પણ પાછળ એની મને પાણી એટલું હતું ને કે આ હોન્ડા આમ કહેવાય ને અડધું ડૂબી ગયું, કારણ કે ચાલુ જ માંડ થયું. સમજ્યા તમે? હવે આવી આપણે ટૂંકમાં નાખતા તો નાખી દીધું પણ નીકળી ગયા. પણ ધ્યાન રાખવું, કારણ કે આમાં કેવો રસ્તો કેવો કઈ રીતે કેટલો હોય આપણને કંઈ ખબર ના હોય ને આપણે આ હાયલા જાય તો ભાઈ થોડાક ધંધે લાગી જાય. એનાથી સારું કે ભાઈ રોડ હાલવું, સારો રોડ પકડવો અને બને ત્યાં સુધી ક્યાંય પકડવું જ નહીં કંઈ, મારી જેમ તો અખતરા કરવા જ નહીં. હવે આપણે રોડ પકડી લીધો છે અને પાટા પણ હવે આવી જ ગયું છે. જો હમું દેખાય પાટા બરોબર. ભલે આઈને તો હમણાં સીઝન પૂરી થઈ ગઈ. આખું લગ્ન પ્રસંગ હોય તો કયો તો દાંડિયા રસનું ગોઠવે. લગ્ન તો હવે જોઈ, હવે પાંઠા જાજા રખડે, હવે ક્યાં લગ્નનું કરવું કયો? હવે તમે હવે કંઈક નવી સ્કીમ બહાર પાડવાના હો. રોકાણ જાદું થઈ જાય ને એમાં. એ વાત એ હાચી. તો ખટારો ભરીને આવશે તમારી પાસે. ઝીંકા ચીકા ઝીંકા ચીકા ઝીંકા ચીકા ઝીંકા. વરસાદ બહુ કેટલા ઇંચ પડ્યો? કંઈક 40 ઇંચ કે માંગરોળ બાજુ પડ્યો. માંગરોળ સાઈડનું કીએ, પછી 30 આજુબાજુનું કીએ. આપણે તો પાણી આવે કે ના આવે? પણ અહીંયા નો આવે, આપણે ઘેડ વિસ્તાર છે ને એમાં આવે બધે પાણી. ભેળમાં તો હું આવ્યો અત્યારે વિડીયો બતાવ્યો બધાને. બાકી બહાર આવે. હા, તરતા આવ્યો. એટલે તરતા પૂરી ગયા ને કે તરતા ક્યાં ને ક્યાં નીકળી જાય. એ તો કહું તરતા પૂગી ગયા, વાંધો ન આવ્યો. ચોમાસામાં તો ઘેડમાં આવવાનું જ નહીં, ભૂલે ચૂકાય નહીં આવવાનું. મેં તમે કીધું બધાને, મેં કીધું રસ્તા જોયા વિના આવવાને, હાઈવે ટુ હાઈવે લેવાનું. કોઈ દી ભૂલ નહીં થવાની. કહું આપણે હવે નીકળવાનું છે માધવપુર. માધવરાયના દર્શન કરશું. મંદિર જો કે બંધ થઈ ગયું છે, પણ એક રૂક્ષ્મણી મંદિર ખુલ્લું હશે તો ત્યાં જાઉં, ત્યાંથી નીકળી જાઉં નગી ચાણા. હાલ તો અમે રજા લઈ આવ્યા. જય માતાજી. ફાઇનલી આપણે માધવપુર વટીને અજાબ પાસે એક રેસ્ટોરન્ટ આવે. રેસ્ટોરન્ટનું નામ નથી ખબર, હમણાં બહાર જઈને બતાવું તમને. પણ આપણે દર વખતે જ્યારે આ બાજુ માધવપુર બાજુ આવીને ત્યારે જમવાનો પ્રોગ્રામ આ રાખે, કારણ કે અહીંયા જે જમવાની મજા આવે ને એ ક્યાંય ન આવે. એનું કારણ મને તો નથી ખબર, પણ જમવામાં એક નંબર. મસાલા વગરનું કાંઈ પણ સાવ શુદ્ધ શાકાહારી. આપણે કંઈ આ હોટલનું પ્રમોશન કરતા નથી, એ હોટલવાળા ભાઈ પણ આપણને ઓળખતા છે નહીં. બધા અહીંયા કોઈ જમવા આવતું હોય તો કોમેન્ટ કરજો. હોટલ નામ હમણાં બહાર જાઉં જમી લઉં, કોઈ બતાવું. જમી લીધું, જમવાનું પડી ગઈ. જમાડો આપણી હોટલ નામ શું હોય? ગુરુ કૃપા ને અજબ જવાના રસ્તા ટૂંકમાં ક્રોસિંગ ઉપર આવી જાય. પોલીસનું ઓલું ચેકપોસ્ટ ને અજાબનો રસ્તો. હલો, આપણે નીકળી, જમાઈ ગયો કમ્પ્લીટ. અને આપણે કોઈનું પ્રમોશન નથી કર્યું, પહેલાં કહી દઉં. આપણે હોટલવાળા ભાઈને ઓળખતા નથી, અચાનક જ આવવાનું થયું. અને આ એની હોટલ. ક્યાં લખ્યું ગુરુ કૃપા, ગુરુ કૃપા. જો આ રહ્યું અહીંયા લખ્યું છે. અને આ છે એના નંબર. એને આવવું હોય તો બરાબર ફોન બંધ કરી લેજો. બરાબર. જય માતાજી. હાલો આગળ જાય. વિડીયો તો મેરે વાંચજો આવા કરે તો એટલે મને છે ને પછી મજા આવે. इस सज्जन को क्या तकलीफ है भाई? ફોન જોઈને આને કંઈક થયો, એનું શું કરવું? એમાં શું જવાનું હોય? આપણે સોશિયલ મીડિયામાં ક્યાં આવવું નથી નહીં. પાછું હું દઈ દો ને મોરે મોરો. હા, પાછું 5 દઈએ તો હું વિરોધમાં આવું. નહીં. હા ના, એ આવું જ પડે ને યાર માર્કેટમાં મોરે મોરો દેવા. તો રહી વાત મોરાની, મને ભાવે બાજરીનો રોટલો કોરે કોરો અને તમે આવો જો મોરે મોરો. અરે તારી ભલી. ના ઓલું કંઈક નગા લાખા ભાઈ ને હતા ને બેન હતા ને કંઈક થયું. ઈ તો નગા લાખા ખાતા નકા લાખા કોણ? એ અત્યારમાં નો મેળો હવે સર્કિટ ઉડી ગયું. આ બધા બંધ કરો તો કહો ને. કાલે લાઈનું થાય પછી બોલો ભાઈ ભાર્ગવ. યાર કલાકાર બનવાની તેમાં શું વાંધો? લાઈન થાય આપણે લાઈન જ કરવાની છે. આપણે તો મૂળ મુદ્દો તો રૂપિયાનો હે ને. 2025 પછી આપણે સિલેક્ટેડ કરી નાખીએ. સમજ રહ્યો?
બંધ જ કરો. ત્યાં તમે બધા બેઠા તો બોલું નગર નહીં બાકી અત્યારમાં બોલે જ નહીં. સિંગલ વાર નથી બોલ્યો. સિંગલ વાર નો બોલું મામો. સિંગલ વાર નથી. હવે સંબંધ ન ખાતે. બરોબર હે હે નગા લાખા ક્યાં આવ્યો નેહડો? બાવળિયાળ નગા લાખા કોણ હતો? ઈ તો ઈ લોકો કે ને બે ભાઈઓ હતા ને કે હિસ્ટ્રી કેતો હતા કે તો ગોઠવવું પડે. હાવ લાઈવ માં નો ગોઠવો. લાઈવ માં મેળે મેળે નો આવે ગોઠવો. એ ફીટ બેહવું જોઈએ. અને બાય કેવી રૂપાળી હે બાય આ નવું કાઢે વિડિયો ઉતારે તો બાબાને બોલાવી. આ નવું કાઢ્યું હાલે બાબો કદનો ફ્રી ન હોય ને કે વિડિયો ધરાવ કરવી દે. ઈ કોણ આ ગમત છે બાબા. ઈશ્વરદાન ગઢવી એમ કહે છે કે લંબન એની રજા ગણી હસે પાતળિયું સર્જન આરે સરજ્યું દુનિયામાં એવી કોઈ કોઈ કામણ યાર્યું. પછી હું કઈ કવિ કે ઉગતો આંબો રાળ કોળંબો બારવટિયાની પરથી જૂની વાડનો ભડકો ને ભાદરવાનો તડકો એમ કહેવાય કે આમ આબમાં પગળો મુઠ્ઠી ભરીને વાહ વાહ કવિરાજ. હું ઉડાડો આમ આપમાં હું ઉડેડો એ સાહેબ મુકતા ન કે ઉડે તો જા. ના ના ક્યાંય નહીં મૂકું યુટ્યુબ સિવાય બસ આપમાં હું સોખા કે ધન મુઠ્ઠી ભરીને આમ આબમાં પગેળો હોય કે ઓન ઓન मतलब वो अलग ही लेवल का बंदा था સોખા કે બાજુ. ત્રણ દીની નવરા લઈને દીના નાથે ઈ કે શું કહેવાય એક માટીનું પૂતળું બનાવ્યું. મજા આયા પછી કા દુઓ બુઓ માર. મને ક્યાં આવડે આપણો વિષય નથી. આ એક જ જન્મ્યો બુલેટ હોય ગાડી હોય હરખા મોડલ હોય પણ આ મોડલ એક જ થાય આવા બીજે ન પેદા થાય એક જ પેદા થાય એના જીવનકાળમાં ક્યાંક 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 એક ઈ હે એક હું હોઉં કોક કોક હોય. કોક કોક જ પેદા થાય બાકી બધાના કામ નહીં આવા બોલો એક હીરાના પાદર. ઓલાએ કીધું હા એક ઈ હીરાન પાદર હોય હીરાના પાદરમાં એક તમારા મિત્ર છે. ઈ તમારે તો નહીં બોલવાનું એટલું બધું એનું કેવું ઓલો હું કે કોક કોક સાડી હું કે શું કે હવારમાં ગપગાર લે હવારમાં ગપગાર ટેટ લાગતી હોય ખબર સારી હવામાં ભૂલી જાય પછી માણાનું એવું જ છે. આભાર તમે આટલો બધો કોન્ટેન્ટ આપી દીધો થોડો ઘટતો હતો તો હવે બંધ કરી મેં ના ભાઈ નો આભાર બંધ કરું ને मुझे अपने घर जाना है ક્યાં મોઢું નહીં દેખાતું એનું ઘોડે. ભાઈ ઘોડી વૈશેરીને બદલે આપણે ગાયોના ફિલ્ડના માણસો હોય તો વૈશેરીને બદલે મોડકી બોલાઈ ગઈ. જાણે જો થોડું બોલ્યું. અરે પણ એમાં બોલાઈ ગયું by mistake. તમારે હે ને થાય ને એવું મારે થતું ઘોડી થાણ આપે ને તો હું શું કહું ઘોડી વિહાણી વિયાણી, હા. એમ છે પછી આપણે ઓલું ન કહીએ કે કેટલા વેતર થયા તો ઓલા ઘોડાવાળા શું કે કેટલા થાણ આપ્યા ગાય એટલે એવું એટલે થાય એ બોલાઈ ગયું. કેટલા મહિનાની હું ખબર છે? એ વૈશેરીને આપણે એમ કે કેટલા મહિનાની ગાભી. વૈશેરી છે એ વૈશેરીનું વર્તો નથી એવું નથી. તમે લાલ વળતી હું નથી. ઘોડકી બોલાઈ ગયું મારાથી એમ. ઘોડાવાળા થાય એવું કે ભાઈ આપણે એમ ન કહીએ કે ખૂટથી ફેરવે તો એમ કે હારા ખૂટે દોરાવજો તમે દોરાવાનું કે ઘોડે ખૂટે નહીં. ભાઈ આ ઓલા ઘોડાવાળાનું કહું અરે ખૂટે હોય હા એ દોરાવજો ગાયવાળાને એમ ગાય વાળાને એમ ખૂટે કે હારા ખૂટે દોરાવજો એમ એ વાતની એમાં મિક્સ થઈ જ જાય ઘોડાની લાઈનોની આ ભાઈ પાસે સારી માહિતી છે. કેટલી લાઈન છે એ ખબર છે ને પૂછો. આલીશાન. કેટલા પ્રકારની ઘોડીઓ હતી? હા કઈક કે હે? બત્રી કઈ ગઈ? 36 પ્રકારની સત્રી કઈ ગઈ? કે જેટલી આવડે એટલે આવડે એટલી બોલ. મને ક્યાં કઈ ખબર હશે. નહીં હાવ નહીં. કરજો પીરાણી તાજળ હેલ કે તને ત્યાંથી ચાલુ કરી દો બીજું શું હોય હેદાણી તાજળની વળાકીનું નામ લો. આગળ વિડીયો આમ લેજો માવો ખાઈ. 18 વર્ષથી હેઠળના વ્યક્તિ હતા. એમાં લખજો આ બધું મનોરંજન કરવા હાટું છે ઈ કે આ કાંઈ બધું એ ધ્યાનમાં લેવું નહીં. ધ્યાનમાં કોઈ લેવું નહીં. લખજો આમ નીચે. ના ના એવું તો કઈ છે નહીં મઢડા ઓલી ઝીંકી ઘોડી છે એને ઈ કઈ ક્યુ બ્રીડ છે એમાં તું માનતો નથી ક્યાંય ડોંકી કાઢતા ખેંચતા જરા ધબકા
આ બધા કારીગર થયા એવું થયું જ તો આથી એકવા વધાઈ દે કે ટ્રેક્ટર આ ટ્રેક્ટર છે ને યશપાલભાઈ ખોટવાળું નથી એ છે ને આપણે વાવવું હોય ને એટલે એમાં સારી હોય અલગ અલગ આવો તમને બતાવો આવો આ છે કંપની આપતી નથી આ કોઈ કંપની નથી આપતી અહીંયા જો રામભાઈ અહીંયા આવો જો આ હોલ છે ને જે હોલ છે ને બે એક ઇંચ આમ ટૂંકમાં મોટું થાય આ મોટું પોડું હાકડું જે કરવું એ નહીં થાય આને ડગરા કહેવાય બરોબર આપણે કઈ આ જેથી કાઢે ને કે ડગરા કાઢ લે ઈ આ ડગરા ઓમાં એમ જ કરે ને જા આ એમાં એમ જ કરે એમાં જો ઈ ડગરા છે આ હોલ છે હા આ 3 જારીના ઓપ્શન હોય બરોબર આ ભાઈ છે ને ભાઈ મિસ્ટેક આપણે કરવાની 20 ની હતી ને ભાઈ 22 ની કરી નાખી આ હોલ જોવા છે આ હોલ ના ડંકી આ ડંકી કહેવાય બરોબર એ ડંકી કેમ મારવાનું પછી હે ને આ ભાઈ છે ને હા ઈ આ ભાઈ હવે અહીંયા જારીનો મેળ કરી દીધો હવે ઓલું વાહેનું હોય ને એટલે એમાં મેળ કરે બરોબર 2-3 જગ્યાએ મેળ કરવાનો હોય હજી છે ને હજી એકવાર કદાચ પાછું ખોલવું પડશે એમ હા આવતી તો મેળ એકવાર માં નહીં થાય એવું સેટ કરવું પડે ને આ છે ને ન્યુ ઓલેન્ડ કંપનીનું સિમ્બા ટ્રેક્ટર પ્રમોશન કરવું આપણે સિમ્બાનું હા કર નાખ બીજું હોય આપણે ન્યુ ઓલેન્ડ કંપનીનું સિમ્બા છે કેટલા હોર્સ પાવર નું છે ભાઈ આ તમારે ટ્રેક્ટર 20 હોર્સ પાવર નું ટ્રેક્ટર છે અને આના ઓનર છે નંદાણીયા ભાઈ નુનાડાના વતની છે ને કેશોદમાં બહુ સારો ન્યુ ઓલેન્ડ નો શોરૂમ અને આપણા ઘર જેવા મિત્ર છે બરોબર બહુ સારા માણસ છે અને સિમ્બાની ટેકનોલોજી ભાઈને બહુ ગમી કેમ અને સતીશ કુમાર છે ને એને લગભગ ટ્રેક્ટરના ડેમો કર્યા અહીંયા બરોબર કેડામાં એમાં સૌથી લોકપ્રિય એને આમાં મજા આવી બરોબર અને એના ભાગ્યવાળા અલ્પેશભાઈ છે ને એને કીધું કે આપણે સિમ્બા જ લેવાનું છે હેવી આવતું છે ને અને એના ડ્રાઈવર અર્જન આ છે એટલે એને કીધું કે આપણે સિમ્બાની હાઇડ્રોલી છે ને એ પસંદ પડી હાઇડ્રોલીના ઓપ્શન છે ને એ આપણે પસંદ પડ્યા આપણે ટ્રેક્ટર આ જ લેવાનું છે પાથાને તીર નહીં બાણ એ મારો મિત્રો હે ને એ આગળ ઓલા ભાઈ નહોતા ત્રીજા એ એના ફુવા હતા બરોબર ફુવા હતા ને પીછા સિવાય પઠિયાર ભુવા એમ કયો ને નહીં જી કયો એ ફુવા હે ના હા અને એ ડંકી આમાં નહોતી ને તો એ અમને એ ફુવા હતા ને પૂછીને અહીંયા ડંકી ફિટ કરાવી કરાવી પાણી ઊંડું હોય છે તો ડંકી મારવી પડતી હા એટલે ઈ અને આ ટ્રેક્ટરમાં હવે ડીઝલ કઈ નાખવાનું છે ને એ જોવાનું છે કારણ કે અહીંયા 7-8 ડીથી નાખ્યું નથી નથી કારણ કે આયકું જ નથી બરોબર એટલે હવે નાખવાનું છે ડીઝલ કેમ કઈ બોલતા નથી પાર્થ એક બોલો પાર્થ ભાઈ આની કોર ખોલવાનું છે કે એની કોરથી જ કરવાનું છે તારે ઈ સેટિંગ આવી આપણી સવાર પડી છે અને બધું હે ના ના અહીંયા નથી જવું ટેકનોલોજી ને ત્યાં ઠીક નો જવાય અમારા ગામમાં વરસાદ સારો થયો કાલે બધે બળદ હાલતા હતા આજે ટ્રેક્ટર ને હેરાફ થઈ ગઈ આ મિત્રો અહીં બાજુમાં એક એના મિત્ર છે ને અહીંયા વાવણી કરવા જવાના બરોબર વાવણીની જો ઊંણી ઓલી ફિટ કરે ત્યાં પડી છે એ હમણાં ચડાવશે આ જારીનો મેળ થઈ જાય તો થાય બરોબર કાલ તો બળદ હાલતા હતા ને આપણે શું કહે કાલે બળદ હાલતા હતા એ કે એમાં આપણે વિડીયોમાં કઈ શકે એમ નથી ને કે આપણો વિડીયો મૂકી શકે એમ નથી. સમજ રહ્યો એ વાત સાચી તો જો હવે હુવાણું બહુ થઈ ગઈ હવે રઘુ જોઈ લો તમે રઘુ કેટલો શાંત પડી ગયો જો તમે એ બાજુ રઘુ છે આ બાજુ એની વાછડીઓ છે બધી આ બાજુ એક ખૂટ આપણે કીધું તો કાબરો ખૂટ છે બાકી બધી ગાયું છે અને એક બીજો પણ વાસડો છે લાલ હવે આમાં દેખાય તો બતાવું દેખાતો આ રહ્યો અહીંયા ભાઈ જો આ બેઠો નહીં પાડવા પ્યોર પાડવા જેનેટિક્સ અને આ ભુવનેશ્વરી પીઠ ને ભાવનગર ને બધું બુધવાર ને બધી એક લાઈન સતીશભાઈને ભેગી થઈ ગઈ છે એવું બધું છે ચાલો
આપણે નીકળવાનું છે જુનાગઢ. ત્યાં 2-3 જગ્યાએ જવાનું છે. સતીશભાઈ જેનું કામ કરે છે, થોડાક વાડીના કામમાં પડ્યા છે. આપણે રામ રામ કરીને નીકળી. બાકી તમને કેવી મજા આવી કાલ રાતે જરૂર કહેજો. વિડીયો આપણે રાખી અહીંયા સુધી. જય માતાજી, જય દ્વારકાધીશ. હાલો રામ રામ.